લોકોની અણસમજ તેમજ ધર્મના નામે ઘણી વખત અબોલા પશુઓની મૃત્યુ થતી હોય છે। આવી જ ઘટના ઉપલેટા તાલુકાના વડચોક ગામે બનેલી છે। આપ સૌ દર્શકોને જણાવી દઈએ કે રખડતી ગાયોના પેટમાં પ્લાસ્ટિકનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે અને જો આવી ગાયોને લીલો ઘાસચારો અને રાંધેલો ખોરાક વધુ પડતો અપાઈ જાય તો ગાયોનું મૃત્યુ પણ થઈ જતું હોય છે। વાત છે ઉપલેટા તાલુકાના વડચોક ગામની। આ ગામમાં ગૌસેવાની સારી એવી કામગીરી થાય છે, જેમાં ગૌસેવકો જગદીશભાઈ બારૈયા, પિયુષભાઈ માકડિયા, જેપી સાહેબ તેમજ સર્વે ગૌભક્તો ઉપલેટા ગૌશાળામાં ખૂબ સારી કામગીરી કરે છે। પરંતુ કાળી ચૌદસના દિવસે ઉપલેટામાં નિવેદ રાંધવામાં આવ્યું હતું અને તે નિવેદનો વધુ પડતો પ્રસાદ ગાયો ખાઈ જતા અમુક ગાયો મરી ગઈ હતી, જેથી ગૌભક્તોમાં રોષની લાગણી ફેલાઈ હતી, જેથી આ લોકોએ વિનંતી કરી છે કે આ નિવેદ ગૌશાળાની ગાયોને આપવામાં આવે। આ અંગે પિયુષભાઈ માકડિયા તેમજ જેપી સાહેબે પણ નિવેદન કર્યું હતું। સ્ટોરી બાય અરસીભાઈ આહિર, માં આશાપુરા ન્યૂઝ ચેનલ ઉપલેટા। શ્રી વડચોક ગૌ સેવા સમાજ ઉપલેટા, પિયુષભાઈ માકડિયા। આજના જે દિવસે જે કેસ 2 દિવસ થયા, જે કેસ ગૌ સમાજમાં આવે છે, આ લોકો ધાર્મિક અત્યારે તહેવારને કારણે કાળી ચૌદસ દિવસના કારણે જે ચોખ્ખા રાંધવાનું જે છે એને કારણે બધા લોકો જે ચોખા અને જે બધી આવી રીતના ભાત ગૌ માતાને ખવડાવે છે, ગૌ માતાને એ અનાજ પચન ન થાય એના માટે લોકો ખાસ તકેદારી રાખે એવી રીતના ધાર્મિક રીતે આ બરાબર છે। અનાજ છે ને, અનાજ એ લોકોને આપણે ખાવાની, લોકો ગરીબ માણસને જો તો કંઈ વાંધો નહીં, એનાથી કોઈ આપણે કંઈ તકલીફ નથી થતી। આપણે બાપાને ખવડાવવાના માનતા છે કે આપણે કુટુંબને જ ખાવાના, બીજા ગાયને ખવડાવી દેના, પણ ગાયને આ પચે નહીં, એટલે દેવું હોય તો બધું એવી રીતના દેવાનું કે થોડુંક ગૌશાળે મૂકી જાય। આના હિસાબે કેટલી આખા તાલુકામાં, ગુજરાતમાં બધે એવી ગાયો ખૂબ મરણ પામે છે, તો લોકો ખૂબ તકેદારી રાખે, ધ્યાન રાખે। અહીં જો અત્યાર સુધીમાં 5 ગાયો ગામમાં અત્યારે કેસ આવ્યા, ઘણા કેસ આવ્યા, પણ 5 ગાયો મોતના મુખમાં ધકેલાઈ ગઈ, એવી હજારો ગાયો આવી રીતના મોતના ખપ્પરમાં હોમાઈ જાય, તો ખાસ લોકો ધ્યાન રાખે ને ગાય આ ખોરાક નથી, એનો આ અનાજ ખોરાક ગાયનું નથી, એના માટે આવી ગમે નહીં આ તો રૂપમાં લીલું ખવડાવે, આ ખવડાવે કોઈ ગમે, અને આવી રીતના ચોખ્ખા છે એ ગરીબ માણસોને ખવડાવે, એ ગરીબ અન્નદાન એ સારું દાન છે, ગૌ માતાને બદલે તો આવી રીતના લોકો ખવડાવે। આ માની તમારાથી આખા બધા લોકો નીકળે અને આ નવી સાથે નવું આખા ચીલો શરૂ કરે, એ અમારી બધાને લોકોને વિનંતી છે એવી। જય સ્વામિનારાયણ, જય માતાજી સૌને। ઉપલેટામાં કોલકી રોડ ઉપર આવેલ વડચોક ગૌ સેવા સમાજ 2001થી અટણે કાર્યરત છે ને ગૌશાળાની હોસ્પિટલ તરીકે સેવા ચાકરી થઈ રહી છે। અત્યારે અમારી ગૌશાળામાં 300 આસપાસ ગૌવંશ સારવાર લઈ રહ્યા છીએ। એમાં ધાર્મિક તહેવાર દરમિયાન, દિવાળીના તહેવાર દરમિયાન લોકો નિવેદ રાંધે છે। કાળી ચૌદસની નિવેદ કારણે લોકો જે વધે છે ને અનાજ એ ગાયોને આપવામાં આવે છે। નિવેદ એવી લોકો પરંપરા અને માન્યતા છે કે ગાયને આપવાથી અમને ધન ધાન્ય અનુભવીએ, અમને સારું પ્રાપ્ત થાય, તો ખરેખર આ લોકોની માન્યતા ખોટી છે। અન્ન એ ગાય માતાનો ખોરાક નથી, એનું નિરણ એનો ખોરાક છે। ગૌ માતા આ નિવેદ અન્ન ખાવાથી એને આફરો ચડે છે, આફરાને કારણે મોતને મુખમાં ધકેલાઈ જાય છે, જેથી ગૌ ભક્તો આવા વિચારે ગરીબ માણસોને આપે, જેથી કરીને અમારે આ ગૌ ભક્તને કટોકટીના દિવસોમાં અમે આજે રામ કરીએ છીએ, દિવાળીના દિવસોમાં અટણે ગૌશાળામાં આવા કેસ આવશે, જેથી અમે પણ અમારા ગૌ ભક્તો ચિંતામાં ધકેલાઈ ગયા છે। મહેરબાની કરીને આવા નિરણ દાન આપો। આવું અન્નદાન એ ગૌનું દાન નથી। ભગવાન શ્રી રામ સબરીના હેઠા બોર ખાવાથી અભડાતા નથી, આપણે તો ક્યાં પામર વ્યક્તિ છે, જેથી કરીને આવું ન આપે એવું અમે બધાને પ્રાર્થના કરીએ છીએ। જય ગૌ માતા।